ધર્મકુળ આશ્રિત મારા વહાલા સંતો, સદગુરુ સંતો ને બધા જ વડતાલ ધામના પ્રદેશના સત્સંગીજનો, વહાલા હરિભક્તો, મારે તમને એક પ્રશ્ન કરવો છે. એનો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ જરૂર આપજો. આ મૃત્યુલોક છે. આપણા વડીલો 100 વર્ષ જીવી ગયા, 95, 90, 105, 110 સુધી. એટલું આપણે હવે જીવવાના નથી. હવે 60 અને 70 તો માંડ મારી સમજણ પ્રમાણે, પછી કોઈ વધે 10 વર્ષ. તો આ મૃત્યુલોક છે. આ મૃત્યુલોકની અંદર આપણે આપણા પિતા આજ્ઞા કરે, કોઈ પણ વ્યવહારિક કે આધ્યાત્મિક કે સામાજિક, તો આપણે માનીએ તો પિતાજી ખૂબ ખુશ થાય, આપણા બાપા પિતાજી, અને ન માનીએ તો નારાજ થાય. આપણને સાચું જ કીધું હોય, સત્ય જ કીધું હોય, જો આપણે ન માનીએ, આપણા હિત માટે હોય, તો એ નારાજ થાય. તો જો આ મૃત્યુલોકના આપણે માનવી છીએ, તો અહીંયા આજ્ઞા કરે આપણા પિતાજી બાપા, તો આપણે જો ન માનીએ અને કાર્ય એ કહે એમ ન કરીએ, તો આપણે જો સુખી ન થાય, તો તમને લાગે છે? બહુ સાચું કહું છું, બહુ સાચું કહું છું. અને આ વિડીયો આખા સત્સંગ સમાજની અંદર મોકલજો હરિભક્તો. તો ક્યાંક ને ક્યાંક આપણને મનની અંદર પેલું રહેતું હોય ને કે આજ્ઞા એટલે શું, અને આજ્ઞા પાળવાથી રાજી થાય, અને રાજી થાય તો કેવી રીતે થાય, એ બધી બાબતની સમજ આવશે. વહાલા હરિભક્તો, તો શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી છે, દેશ વિભાગનો આપણને લેખ આપ્યો છે. એમાં બંને દેશના મહારાજશ્રી, વડતાલ દેશ, અમદાવાદ દેશ, બંને મહારાજશ્રીઓને દેશની વહેંચણી કરી આપી છે દેશ વિભાગના લેખમાં. અને આજ્ઞા કરી કે સ્વામિનારાયણ ભગવાન તમને કહે છે, સ્વયં હું કહું છું. તો એ બધાએ સત્સંગ સમાજને પાલન કરવાનું છે ભાઈ. અને એ આચાર્ય મહારાજ શ્રી પરંપરાગત પાલન કરાવે છે. અને જ્યારે વર્તમાન આચાર્ય હોય એ નવા આચાર્યને નિમણૂક કરે, ત્યારે જે આચાર્ય પદ ઉપર મહારાજ શ્રી હોય એ જ નિમણૂક કરે, એ આચાર્ય મહારાજ શ્રી માન્ય ગણાય. આવું ભગવાન સ્વામિનારાયણ સ્વયં કહીને ગયા છે, બોલીને ગયા છે. તો જ એમાં ભગવાન રાજી થાય. વડતાલ દેશની અંદર અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જ આચાર્ય છે, અને એ જ આચાર્યની નિમણૂક કરે, ત્યારે જ સંતો ભક્તોને સ્વીકાર્ય ગણાય. આ પરંપરા ભગવાન સ્વામિનારાયણે બાંધીને આપી છે. તો આપણા ધર્મ ધોરંતર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને